નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 મેથ્સ પ્રકરણ 13 પુષ્કળ ગતફળ. ગયા લેસનમાં આપણે સ્વાધ્યાય 13.1ના ત્રણેય દાખલાઓની ગણતરી કરી. આજે આપણે અગાઉ શરૂઆતમાં એક દાખલાઓની ગણતરી આગળ વધારીએ. તો જુઓ, હવે નેક્સ્ટ દાખલાની ગણતરી છે એમાં હું રકમ લખાવું છું. 7 સેમી બાજુવાળા માપ 7 સેમી બાજુના માપવાળા ઘનફળની સમઘનની ઉપર એક રકમ લખી દઉં છું. સ્વાધ્યાય છે 13.1, દાખલા નંબર છે 4 નંબર છે. આપણે 7 સેમી બાજુવાળા સમઘનની ઉપર અર્ધગોળક મૂકેલો છે. બાજુવાળા સમઘનની ઉપર અર્ધગોળક મૂકેલો છે. 7 સેમી બાજુવાળા સમઘનની ઉપર અર્ધગોળક મૂકેલો છે. તો અર્ધગોળકની મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? એક પ્રશ્ન આ કરી લે. બીજો, આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. ધ્યાન આપજો. અને શું કીધું કે ભાઈ 7 સેમી બાજુવાળા સમઘન પર એક અર્ધગોળક મૂકેલો છે. એટલે હું આ આકૃતિ બનાવું છું. ધ્યાન આપજો. ફિગર પર તમે સમજી લો એટલે તમને ખ્યાલ આવી જશે. માનો કે આપણે એક 7 સેમીનો સમઘન બનાવીએ. સાત સેમીના માપનો સમઘન બનાવ્યા આપણે. ચલો ધ્યાન આપજો ખાસ. આ 7 સેમીના માપનો સમઘન બનાવે. બરાબર. હવે આ સમઘન પર આપણે એક અર્ધગોળક મૂકીએ. આ સમઘન પર એક અર્ધગોળક મૂકીએ. મતલબ આ જે ભાગ છે ને 7 સેમીનો એના પર એક અર્ધગોળક મૂકું છું. અને એ પણ એને બંધ બેસતો કમ્પ્લીટલી. એ આટલા ભાગની અંદર આપણે એક સમઘન મૂક્યો. અર્ધગોળક મૂક્યો સમઘન પર. સ્વાભાવિક છે, સમઘનનો બાજુનું માપ કેટલું છે? 7 સેમી. સમઘનની જે આખી બાજુ છે ને એનું માપ 7 સેન્ટીમીટર છે. તો એના ઉપર જે અર્ધગોળક મૂક્યો તો અર્ધગોળકનો વ્યાસ પણ કેટલો થાય? 7 સેમી થાય. કેમ કે એના આજુબાજુની સપાટીને સ્પર્શે એ રીતે એક સમઘનનો આખી સાઈઝ મૂકી છે. તો આ વચ્ચે જે અર્ધગોળક મૂકેલો છે. અર્ધગોળકની જે ત્રિજ્યા કેટલી રહેશે? તો ત્રિજ્યા આ 7 છે તો એનાથી અડધી મતલબ 3.5 રહેશે. એટલે કે 7/2 રહેશે. કેટલી રહેશે? 7/2. બરાબર છે. તો હવે શું કરવાનું છે? તો ભાઈ આની અંદર આનું માપ શોધવાનું છે. તો કઈ રીતે? તો પહેલા એક કામ કરીએ, આપણે બધાના માપ અલગ લઈ લઈએ. ચલો, સમઘન, એક સમઘનની વાત કરું છું અને એક અર્ધગોળકની વાત કરું છું. બરાબર. સમઘનની અંદર એની બાજુનું માપ છે L એટલે કે 7 સેન્ટીમીટર. બરાબર. ઓકે. અને અર્ધગોળક છે તો અર્ધગોળકની અંદર આપણે ત્રિજ્યા મેળવીશું. ત્રિજ્યા કેટલી થશે? તો જો આખો વ્યાસ 7 સેમી છે, આમ તો વ્યાસ લખી દઉં પહેલા. આનો વ્યાસ છે 7 સેન્ટીમીટર. તો આપણે ત્રિજ્યા લઈશું 7/2 સેન્ટીમીટર. મેં તમને કહ્યું હતું તે દિવસે કે ભાઈ જનરલી આપણે કોઈ પણ માપ છે ને એ સમય સ્વરૂપમાં રાખીશું તો વધુ અનુકૂળતા રહેશે. આમ તો 7 એટલે 3.5 લખી શકાય, પણ આપણે 7 ને 7/2 લખીએ ત્રિજ્યા તરીકે તો વધુ અનુકૂળ રહેશે. બરાબર છે. હવે શું કીધું? હવે આનું પૃષ્ઠફળ માપ્યું છે. હવે આના ઉપર મૂકી દીધું એટલે અંદરની સપાટી ખાલી થઈ ગઈ. એટલે શું આવશે? ચલો, પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર. પહેલા તો આખું સમઘન એટલે મતલબ સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ પછી એના પર મૂક્યો અર્ધગોળક.
અર્ધગોલકનું વક્ર ક્ષેત્રફળ, સમઘનનું કુલ આવશે, સમઘનની સંપૂર્ણ સપાટી આવશે અને અર્ધગોલકનું વક્ર આવશે. કેમ કે એની અંદરની સાઈઝ તો ખાલી છે, ખુલ્લી છે, મતલબ બરાબર, એને કોઈ બંધ સપાટીમાં મૂકેલું નથી. બીજી વાત કે જ્યારે આ અર્ધગોલક એક સમઘન પર મૂક્યો, જ્યારે આ અર્ધગોલક એક સમઘન પર મૂક્યો એટલે સમઘનનો જે અંદરનો ભાગ છે એ ખુલ્લો થઈ ગયો. કેમ કે આમ તો જુઓ 6l² લખ્યું છે ને આપણે, આ 6l આની માટે સમઘન કુલ પૃષ્ઠફળ લખેલું, કારણ સમઘનની 6 સપાટીઓ આવરી લેતી. હવે 6 સપાટી આવરી લીધી એના પર એક અર્ધગોલક મૂક્યો તો અર્ધગોલકની અંદરની સપાટી તો ખુલ્લી છે, મતલબ વક્ર છે. તો પેલું સમઘનનું જે અંદરનો જે ભાગ છે ને, જેમ કે આ વર્તુળે રોક્યો છે, મતલબ આ અર્ધગોલકે રોક્યો છે, અર્ધગોલક એના પાયા જેટલો ભાગ રોક્યો છે, જે આપણે ખાલી કરી દઈશું. એટલે અહીંયા શું આવશે? બાદબાકી થશે. તો ભાઈ પાયાનું ક્ષેત્રફળ, કોના પાયાનું ક્ષેત્રફળ? તો અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. આપણે વાત કરવું પડશે. કેમ? સમજણ પડી તમને કે ભાઈ તમે એક અર્ધગોલક તમે સમઘન પર મૂક્યો તો અંદરની સપાટી જે હતી, જે સમઘનની, એ ત્યાંથી નીકળી ગઈ એટલે ખુલ્લો ભાગ થઈ ગયો અંદર, એટલે આપણે એકની સપાટી બાદ કરવી પડે આપણે. ચલો, સમઘનની કુલ સપાટી એટલે 6l² માઈનસ અરે પ્લસ અર્ધગોલકનું વક્ર ક્ષેત્રફળ એટલે 2πr² અને અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ એટલે πr². બરાબર? પેલાનું 2πr² પેલાનું πr². ચલાઈ ગયું? 2πr² કોણ? અર્ધગોલકનું વક્ર ક્ષેત્રફળ અને અર્ધગોલકના પાયાનું એટલે કે વર્તુળાકાર સપાટી નીચેની છે એનું πr². તો જનરલી આપણે સૂત્રની અંદર કેટલું નાનું બનાવી દઈએ તો 6l² 2πr² ની અંદર 1πr² બાદ કરી દો તો શું આવશે? πr². ઓકે, તો બિલકુલ એક સરળ થઈ ગયું, તમારા ગણતરીમાં થોડી સરળતા છે. 6 ગુણ્યા l એટલે 7 નો વર્ગ પ્લસ 22 સપ્તમાંશ ગુણ્યા r એટલે 7 દુત્યાંશ આપણે બે વાર લખીશું. ઓકે, ચલો 6 ગુણ્યા 49 પ્લસ અહીંયા 7 ઉડી જશે, અહીંયા 2 ઉડી જશે એટલે 11 રહેશે, તો 11 × 77 ભાગ્યા 2. ઓકે, હવે 77 ભાગ્યા 6 ગુણ્યા 49 એટલે આવશે 294. 100 × 240 9 6 54 294 પ્લસ અહીંયા 77 ભાગ્યા 2 એટલે 38 એટલે 38.5 આવશે. બરાબર? તો કુલ જવાબ કેટલો આવશે? હું અહીંયા લખું છું કદાચ 294 પ્લસ 38.5 એટલે આવશે 5 અને 332.5 એટલે 8 × 4 9 × 12 અને 2 332.5 સેન્ટીમીટર સ્ક્વેર આટલો ગોળ પૃષ્ઠફળ આવશે. આ દાખલો તમે ઉતારતા પછી બીજું દાખલો. હવે આપણે દાખલા નંબર 5 ગણીશું. ચલો જુઓ. પ્રથમ છે એક સમઘન લાકડાના ટુકડાને પૃષ્ઠમાંથી એક અર્ધગોલક આપવામાં આવે છે. જો 5 નંબર જોઈ લો. એક સમઘન લાકડાના ટુકડામાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ L, અર્ધગોલકનો વ્યાસ L એ સમઘન ની બાજુના માપ બરાબર છે. સમઘનની બાજુના માપ બરાબર છે.
તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે આની ગણતરી પણ જોઈએ તો પેલાના જેવી જ છે, કેમ કે આપણે પણ સમઘનમાંથી એક અર્ધગોલક કાપવાનો છે. એટલે આપણે હાલ અગાઉ જે ગણતરી કરી બસ એ પ્રમાણે જ છે, પણ આમાં જો થોડા માપ છે ને તમને અજ્ઞાત આપે છે, એટલે આખું દોરીને બતાવી દઉં તમને એ પ્રમાણે જો એટલે ખ્યાલ આવી જશે તમને. માનો કે એક સમઘન બનાવી દીધું આપણે, એમાંથી આપણે એક અર્ધગોલક કાપવાનું છે. માનો કે આટલા ભાગની અંદર આપણે એક અર્ધગોલક કાપી દઈએ. ઓકે, હવે આની બાજુ માપ કેટલું છે? L છે. તો જનરલી આ બધા L જ માપ છે. અને ઓલું કહ્યું ને કે ભાઈ અર્ધગોલકનો વ્યાસ L છે, તો ત્રિજ્યા કેવી રીતે છે? L/2. તો બેના માપ લખી દો. એક સમઘન આપણે જનરલી અને એક અર્ધગોલક. આ રીતે લખવાનું કારણ શું? તો આ રીતે લખવાનું કારણ એક જ છે કે ભાઈ તમે ફિગરમાંથી જરૂરી માપ અહીંયા મેળવી લો. ચલો જુઓ, હવે સમઘનનું માપ તો L સેમી છે, બરાબર? સેન્ટીમીટરમાં માપ આપેલા છે રાઈટ, નહીં કોઈ એકમ નથી આવેલો, બરાબર? ચલો, L નું માપ છે 1 L છે, અને અર્ધગોલકની જો વ્યાસ કહેવાય ને વ્યાસ એ પણ L છે, તો ત્રિજ્યા કેટલી થશે? L/2 થશે. ગણતરી એ પ્રમાણે. ચલો ભાઈ શું કીધું? બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ. બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો શું કરીએ? તો જુઓ, એક સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું વક્ર ક્ષેત્રફળ માઇનસ અર્ધગોલકના પાયનું ક્ષેત્રફળ. ઠીક. હવે અર્ધગોલકનું કુલ ક્ષેત્રફળ કેટલું? કુલ પૃષ્ઠફળ કેટલું? 6L². બરાબર? કેટલો હશે? 6L² પ્લસ આનું કેટલું? અર્ધગોલકના વક્રનું તો પાઈ 2πr² માઇનસ આનું કેટલું? તો πr². अब हमारे पेला जीव जाकर कर दी एक दूर कर दिए तो थोड़ी सरलता रहશે. तो 6L² પ્લસ πr². બરાબર? હવે એનું માપ લીધા છે 6L² લખીશું પ્લસ પાઈને માપ પાઈમાં જ રાખીશું, કારણ કે આમાં મૂલ્ય બધા એના સ્વરૂપે છે. અને અહીંયા r નું મૂલ્ય કેવી રીતે છે? L/2. L/2 સમજો ભાઈ. આ 2πr² માંથી πr² બાદ કરો તો શું આવશે? 6L² પ્લસ πL²/4. બરાબર? ચલો એ ગણતરી કરીશું. 4 લસા લઈશું. શું લઈશું? 4 લસા. તો 100 24L² પ્લસ πL² લસા લીધું. બરાબર? હવે 1/4 બહાર લઈ જઈએ. આમ તો L² પણ બહાર જાય તો L² કોમન કાઢીશું, નીચે 4 બહાર લઈશું તો અંદર શું હશે? 24 પ્લસ π. રહી ગયું ને? 4 બહાર નીકળે. બરાબર? એકમ સ્ક્વેર. અને આની કોઈ આપ્યું નથી એટલે આપણે આને જનરલી હાલ એકમ સ્ક્વેર તરીકે લખીશું. બસ આ જવાબ L²/4 24 પ્લસ π. નોટ મૂકતા. ચલો હવે આપણે દાખલા નંબર આગળ જોઈએ. 7 નંબર. ઓકે, જરા જનરલી આ બધા સંયોજિત ઘન પદાર્થના દાખલા છે. આ સંયોજિત ઘન પદાર્થની અંદર
અગત્યની બાબત એક જ છે કે આકૃતિ દોર્યા પછી જે સાદુરૂપ આપવાનું છે ને બસ એ અગત્યનું છે. એ તમારી જો પ્રેક્ટિસ જેટલી હશે એટલો તમને ફાયદો હશે. એટલે જનરલી આ બધા દાખલાઓનું કેલ્ક્યુલેશન જાતે કરો, પ્રેક્ટિસ કરો. કોઈ પ્રોબ્લેમ્સ રહેતો હોય તો એનું સોલ્યુશન લાવો. હવે આપણે દાખલા નંબર 7 કરીશું. 13.1 જ ચાલુ છે. 13.1 ચાલુ છે જેની અંદર દાખલા નંબર 7 ની આપણે ગણતરી કરીશું. જુઓ, એક તંબુનો આકાર નળાકાર પર શંકુમુખી તેવો છે. જુઓ, એક તંબુનો આકાર, આખી રકમ લખું છું. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવું છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તો હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. ₹500 પ્રતિ મીટરના ભાવે કેનવાસની કુલ કિંમત પણ શોધો. ₹500 પ્રતિ મીટર સ્ક્વેરના ભાવે કેનવાસનો કુલ ખર્ચ શોધો. નીચે સૂચન આપ્યું છે એમાં કે તળિયાના ભાગે કેનવાસ વાપરવામાં આવતો નથી. અને આમે જનરલી તંબુમાં તળિયું કદી ઉપયોગમાં લેવાય નહીં. તંબુમાં તળિયા પર કપડું વપરાય નહીં. બરાબર? જુઓ, એક તંબુ આકારનો નળાકાર પર શંકુ આવેલ છે. એટલે જો આની આકૃતિ આ રીતે બનશે. માનો કે એક નળાકાર છે, અરે શંકુ છે, બરાબર? અને એ તંબુ એ નળાકાર ટાઈપ છે. આ રીતે આ જમીન સપાટી છે, બરાબર? અને એના આ રીતે છે. અહીંથી બે ભાગ અલગ પડે છે, બંધ બેસતું છે. ઓકે, જો આમાં માપ આપેલા છે. જો નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર. તો નળાકાર ભાગની ઊંચાઈ 2.1 એટલે આ 2.1 મીટર છે, રાઈટ? બીજું નળાકારનો વ્યાસ 4 મીટર છે. 4 મીટર વ્યાસ છે, ત્રિજ્યા કેટલી 2 મીટર. ઓકે, આ 2 મીટર ત્રિજ્યા છે. ઉપરનો ભાગ છે એની તિર્યક ઊંચાઈ આગળ ભાગ આ 2.8 મીટર છે. આટલા માપ આપેલા છે. ચલો હવે આ બે આકૃતિની અંદર આની અંદર આટલા માપ આપેલા છે. માપ આપણે લખી દઈએ. આમાં કેટલા આકાર છે? તો બે આકાર છે, એક શંકુ અને એક નળાકાર. હું આપણે જે આકારની અંતથી મળે ને એના પૂરતા માપ આપણી પાસે હોવા જોઈએ, જેથી આ રીતે લખવાથી ખબર પડશે કે તમારી પાસે પૂરતા માપ છે કે નથી. બરાબર? જો પૂરતા માપ નથી તો કોઈના કોઈ રીતે કોઈ માપ શોધવાનું રહેશે, એ તમારો ખ્યાલ આવી જાય. ચાલો જો શંકુ જુઓ, અને આ રીતે કરશો ને તો તમને બહુ સરળતા રહેશે. જો શંકુ, હવે શંકુની ત્રિજ્યા કેટલી? તો 2 મીટર, બરાબર?
ચલો નળાકારની પણ ત્રિજ્યા કેટલી તો 2 મીટર જ, કેમ કે બંને એકબીજા પર બંધ થાય છે, બંનેનો વ્યાસ છે 4 સેમી અને 4 મીટર, તો ત્રિજ્યા 2 મીટર થઈ ને, બરાબર છે. હવે ચાલો જો આવે એના પછી આદિ આ નળાકાર, તો નળાકારની ઊંચાઈ કેટલી, નળાકારની ઊંચાઈ 2.1 મીટર, નળાકારની ઊંચાઈ કેટલી 2.1 મીટર. અરે વાહ, બરાબર. તો શંકુની અંદર તમને બીજું માપ આપેલું છે L 2.8. ઓકે, બસ બધાના જરૂરી જેટલા માપ છે એટલા આપણને મળી ગયા, લગભગ કોઈ માપ શોધવાની જરૂર પડતું નથી, કેમ કે એક મિનિટ સોરી એક ભૂલ, અહીંયા L અહીંયા આવે શંકુ માટે, L અહીંયા લખવાનું 2.8 મીટર અને H અહીંયા લખવાનું 2.1. હવે જરૂરી જે માપ આપણને મળવાના હતા છે એની અંદર લગભગ મળી ગયા છે, કોઈ લગભગ નવું માપ શોધવાનું હતું અને અહીંયા જરૂર બન્યું નહીં, કારણ કે શંકુમાં આપણે શું છે, શંકુના સૂત્ર પ્રમાણે જોઈએ તો શંકુની અંદર પાઈ આર એલ મતલબ ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ જોઈએ જે આપણી પાસે છે, અને નળાકારની અંદર લંબ ઊંચાઈ અને ત્રિજ્યા બંને જોઈએ તો એ પણ આપણી પાસે છે, બરાબર. તો બધાના મૂલ્યો આપણને મળી ગયા છે, તો આપણે સીધી ગણતરી લઈશું, આમાં કુલ આવશે. હવે જો તંબુનું વક્ર ક્ષેત્રફળ લખું છું, તંબુનું વક્ર ક્ષેત્રફળ બરાબર શંકુનું વક્ર ક્ષેત્રફળ પ્લસ નળાકારનું વક્ર ક્ષેત્રફળ. ઓકે, કારણ શંકુ નળાકાર કુલ કરવાનું છે આમાં, તો બંનેના વક્ર ક્ષેત્રફળ. આ સૂત્ર છે પાઈ આર એલ, આ છે 2 પાઈ આર એચ. ચલો એને કોમન કાઢો તો કાઢી લો, તો જો એક પાઈ કોમન નીકળશે અને એક આર કોમન નીકળશે તો શું આવશે L plus 2H. આટલું આવ્યું ટૂંકમાં. તો હવે આપણે માપ મૂકી દઈએ. ચલો પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા છે 2 મીટર, તો 2 લખીશું, બરાબર. L આવ્યું, L કેટલું આવ્યું આપણને, L છે અહીંયા 2.8 મીટર, 2. હા L આવ્યું 2.8 અને પ્લસ 2 H કેટલું છે તો 2. ઓકે, ચલો 22 દુ 44 ભાગ્યા 7 અંશમાં 2.8 પ્લસ 1 બીજું 42 4.2 આવશે. તો શું થશે, ગણતરી હજી લઉં છું, થોડી હજી લાંબી ગણતરી છે. ચલો જુઓ 44 ભાગ્યા 7 અંશમાં 2.8 અને 4.2 4 6 7 કેટલા થયા 7 7 જતા રહ્યા, કેટલું આવ્યું 44 મીટર સ્ક્વેર. મતલબ કેનવાસનું કુલ કપડું કેટલું છે 44 મીટર સ્ક્વેર છે, રાઈટ. કેનવાસનું કુલ કપડું 44 મીટર સ્ક્વેર છે. અને હવે આપણે શોધવાનું છે 500 રૂપિયા પ્રતિ લેખેનો ખર્ચ. તો લખું છું રૂપિયા 500 પ્રતિ મીટર સ્ક્વેર લેખે કેનવાસનો ખર્ચ બરાબર 44 ગુણ્યા 500 મીન્સ કેટલા 22,000 રૂપિયા. કેટલો આવ્યો, તો તમને જવાબ મળી ગયો. એક કે ભાઈ આ તંબુની અંદર કેનવાસનું જે કપડું વપરાયું 44 મીટર સ્ક્વેર વપરાયું અને એને ખરીદવાનો જે ખર્ચ લાગે 22,000 રૂપિયા લાગ્યો, બરાબર છે. તો આ રીતે દાખલાની ગણતરી થાય. બધા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. ચલો નોટબુકમાં ઉતાર દો. ચલો હવે આપણે આગળના દાખલાની ગણતરી જોઈએ. જણાવજો. એના પછી છે દાખલા નંબર 8. દાખલા નંબર 8 જુઓ ટેક્સ્ટબુકમાં. નળાકાર પદાર્થની ઊંચાઈ નળાકાર પદાર્થની ઊંચાઈ 8 નંબર જુઓ. રકમ લખો. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર
અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. ઓકે, હવે જુઓ આગળ નળાકાર પદાર્થ છે એના ઉપર એટલી જ સાઈઝ એક શંકુ કાપવામાં આવે છે. બરાબર, નળાકારનો જેટલો ભાગ છે એટલો શંકુ. તો આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. એ આ નળાકાર સમજી લો. બરાબર, હવે આ નળાકારની સાઈઝનો શંકુ કાપી છે. ધારો કે આની અંદર એક શંકુ બનાવે, એક આટલું શંકુ બનાવી દો. તો જો કે નળાકાર પદાર્થની ઊંચાઈ અને વ્યાસ આપેલો છે, એટલી ઊંચાઈનો એક શંકુ, એટલી ઊંચાઈનો વ્યાસનો એક શંકુ કાપી લેવામાં આવે છે. તો એવું કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના ક્ષેત્રફળમાં શોધો, સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. તો જુઓ, ધ્યાન રાખો, આની અંદર આ રીતે આપી દઈએ. હવે શું કરવાનું હું તમને કહું. તો પહેલા આપણે માપ લખી દઈએ. ચલો, નળાકારની ઊંચાઈ 2.4 મીટર. એ આ 2.4 મીટર નળાકારની ઊંચાઈ. ચલો, નળાકારનો વ્યાસ આપેલો છે 1.4 મીટર. વ્યાસ 1.4 છે, આખો વ્યાસ 1.4 મીટર છે. તો જનરલી આપણે ત્રિજ્યા કેટલી લઈશું? 0.7 મીટરની ત્રિજ્યા લઈશું. 0.7. ઓકે, તો એટલે શંકુની પણ ઊંચાઈ એટલી જ છે. શંકુની ઊંચાઈ બરાબર એ પણ 2.4 જ છે. ઓકે, હવે જુઓ, બે આકારની અંદર છે. એક નળાકાર, એક શંકુ. એક નળાકાર, એક શંકુ. જુઓ, નળાકારનો વ્યાસ કેટલો છે? તો વ્યાસ છે 1.4 મીટર. તો ત્રિજ્યા કેટલી થશે? 0.7 મીટર. બરાબર, અને 0.7 એટલે આપણે તો લખીશું 7 દશાંશ લખીશું. અને ઊંચાઈ છે 2.4 મીટર. એટલે આની અંદર પણ બંધ બેસે. વ્યાસ છે આમાં 1.4 મીટર, ત્રિજ્યા છે 0.7 મીટર, અને આમાં પણ ઊંચાઈ છે 2.4 મીટર. પણ આમાં એક બીજું માપ શોધવાનું છે, L. કેમ કે તમને ખબર છે ને કે શંકુનો લંબ ઊંચાઈ ના વપરાય, શંકુની અંદર તિર્યક ઊંચાઈ વપરાય, મતલબ કે ત્રાસી ઊંચાઈ વપરાશે. તો પછી આપણે કામ કરવું પડશે, એટલે પાયથાગોરસ ભણવું પડશે. કે આમ આપ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આગળ નહીં જાય. તો પાયથાગોરસ કરીશું. તો ભાઈ અહીંયા કાટખૂણો બને છે આમ તો. બરાબર, શંકુ આમ સીધો વિચારો તો કાટકોણ ત્રિકોણ બને, પાયથાગોરસનો ઉપયોગ થાય. તો લોકો જુઓ, પાયથાગોરસનો નિયમ L² બરાબર H² પ્લસ R². પાયથાગોરસ ગણી નાખો. H એટલે કેટલા છે? H એટલે 2.4 નો સ્ક્વેર પ્લસ 0.7 નો સ્ક્વેર. 2.4 નો સ્ક્વેર એટલે 24 અને 7 છે. આમ તો ત્રિપુટી છે. 7 24 ને 25. જો તમે સમજો તો 7 24 ને 25 ની ત્રિપુટી છે. અને 7 24 ને 25 ત્રિપુટી એટલે 5.76 આવે આની, અને આની 0.49 આવશે. બરાબર, બંનેનો સરવાળો કરે 6.25 થશે. અને L બરાબર 6.25 નું જો તમે વર્ગમૂળ કરો તો L નું મૂલ્ય આવશે 2.5 મીટર. તો આપણે લખીશું 2.5 મીટર.
ઓકે, આ શોધી ગયું. હવે પાયથાગોરસની ગણતરી કર્યા પછી આપણે હવે પેલી ગણતરી કરવાની છે કે ભાઈ આ નળાકાર છે, હવે નળાકારનું કુલ લેવું પડશે કે ઉપરની સપાટી બંધ છે, પછી સપાટી બાદ કરી છે તો નળાકારનું કુલ છે એટલે આપણે હવે લઈશું પદાર્થનું કુલ પૃષ્ઠફળ. જો લખું છું પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારનું કુલ પૃષ્ઠફળ પ્લસ શંકુ. એમાં શંકુ છે ને તો શંકુનું વક્ર ક્ષેત્રફળ લઈશું કે શંકુની સપાટી બંધ નથી. હવે આ જગ્યાએ બે પાયાના ક્ષેત્રફળ આવી ગયા, મતલબ બે વર્તુળાકાર ભાગ તો ના આવે ને, અને નળાકારથી ઓલરેડી ઢંકાઈ ગયું, શંકુથી કોઈ અલગથી ઢોકવાની જરૂર હતી નથી, એટલે શંકુનું વક્ર ક્ષેત્રફળ આવશે. અને બીજી બાબત કે નળાકારનું કુલ પૃષ્ઠફળ છે એમાં શંકુનું વક્ર ક્ષેત્રફળ ઉમેરી એટલે આ જે ભાગ રહ્યો, આ જે ભાગ નળાકારનો એમાં શંકુ જોડાઈ ગયો, ઉપરની જે સપાટી જે ખુલ્લી કરવાની છે એટલે એક પાયાનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. તો મતલબ એક પાયાનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. એટલે પાયાનું એટલે ગણો તો શંકુનો પાયો ગણો કે નળાકારનો પાયો, બંને તો મૂળ વર્તુળાકાર જ છે ને. તો અહીંયા લખું છું વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. બરાબર, વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ આપણે જોઈશું. હવે શું કરીએ તો મૂલ્ય મૂકી દઈએ, અરે સૂત્ર મૂકી પેલા નળાકારનું કુલ ક્ષેત્રફળ પૃષ્ઠફળ એટલે કેટલું તો 2 પાઈ RH પ્લસ 2 પાઈ R². આ બે અલગ અલગ લખ્યા છે. આમ મેં તમને જે બોર્ડમાં લખાવ્યું છે ને જે એમાં આવું લખાયું છે 2 પાઈ R કૌંસમાં H પ્લસ R આવું લખાયું છે કુલ પૃષ્ઠફળ. મેં તમને કુલ પૃષ્ઠફળનું સૂત્ર આગે લખાવ્યું છે, પણ જો એને અલગ કરો, આ સૂત્ર અલગ કરો તો 2 પાઈ RH પ્લસ 2 પાઈ R² થાય. હાજી, હવે બે વર્તુળાકાર સપાટીઓ જોડાય. કોઈ નળાકાર હોય બંને બાજુથી બંધ હોય તો બે વર્તુળાકાર સપાટીઓ જોડાય ને બે વર્તુળાકાર સપાટીઓ જોડાય પ્લસ પાઈ RL શંકુનું માઈનસ પાઈ R² વર્તુળાકાર સપાટી. બરાબર, હજુ યાદ રાખજો 2 પાઈ RH. હવે આ 2 પાઈ R² જે મેં 1 પાઈ R² હું બાદ કરી નાખું, કેમ કે જો સીધી સપાટી બાદ થઈ જતી હોય, બધાની ત્રિજ્યા અને મૂલ્ય બધા સરખા જ છે, કોઈ અલગ નથી. અલગ હોય તો આપણને એનો અલગ ઉલ્લેખ કરવો પડે, પણ બધાની ત્રિજ્યા સરખી છે એટલે આપણે 2 પાઈ R² માંથી 1 પાઈ R² હું બાદ કરી નાખું એટલે શું આવે પાઈ R² પ્લસ પાઈ RL. ઓકે, થઈ ગયું. હવે આમાંથી કોમન કાઢો તો થોડી સરળતા રહે. તો જુઓ, એક આમાંથી પાઈ કોમન કાઢીએ અને બીજું ત્રિજ્યા કોમન કાઢીએ તો શું આવશે 2h પ્લસ અહીંયા પાઈ અને R² છે એક R વધ્યો પ્લસ અહીંયા પાઈ અને R કોમન કાઢીએ એટલે L વધ્યો. આ એક સરળ પદ બની ગયું. હવે આમાં મૂલ્ય મૂકી દો એટલે તમને બિલકુલ ગણતરીની સરળતા રહેશે. 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે 0.7 છે, જે આપણે 7 દશાંશ લખીશું. કૌંસ કોમ 2 ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો ઊંચાઈ h 2.4 છે તો 2.4 પ્લસ ત્રિજ્યા 0.7 અને તિર્યક ઊંચાઈ હાલ શોધી આપણે પાયથાગોરસથી 2.5. તો શું આવશે અહીંયા 7 સાથે તારે એટલે 22 દશાંશ અહીંયા 2.4 ને 2 ગુણો એટલે 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5 તો 22/10. હવે બધાનો સરવાળો કરશો તો 4 ને 2 6 અને 7 ના 15 25 6 ને 8 થશે. કેટલા થશે 8. બરાબર, 22 અઠ્ઠું કેટલા થાય તો 176/10 મતલબ 17.6 સેન્ટીમીટર સ્ક્વેર. આટલો જવાબ. હવે એને જવાબ માંગ્યો છે ભાઈ નજીકના સેન્ટીમીટર સ્ક્વેર પર શું તો નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં પદાર્થનું
કુલ પૃષ્ઠફળ બરાબર હવે 17.6 એટલે નજીકનો રાઉન્ડ ફિગર કયો આવે 18 સેન્ટીમીટર સ્ક્વેર. એમાં 17.6 એટલે 0.4 ફૂટ્યા ને તો 18 સેન્ટીમીટર સ્ક્વેર નજીકનું ક્ષેત્રફળનું મૂલ્ય છે. તો આ રીતે આ દાખલાની ગણતરી થાય. બરાબર. હવે તમે જુઓ કે મેં દાખલો પૂર્ણ કર્યો, હવે તમે જવાબ જોઈ લેજો 18 સેન્ટીમીટર સ્ક્વેર. પછી આ નોટબુકમાં ઉતારો. બીજી વાત કે સ્વાધ્યાય 13.1 ની અંદર બધા જ પૃષ્ઠફળ અને ક્ષેત્રફળને લગતા સંયોજિત ઘન પદાર્થોના દાખલાઓની ગણતરી આપણે કરી. લગભગ 4 ને 3 7 એક દાખલાઓની ગણતરી કરી. કદાચ એકાદ દાખલો મેં તમારા માટે હવે છોડ્યો છે, તો એની પ્રેક્ટિસ તમે કરતા રહેજો. બીજી વાત કરું તમને, આ ચેપ્ટરનો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ દાખલાની ગણતરી બોર્ડની અંદર મતલબ દાખલાની ગણતરી 4 ગુણના 3 ગુણના સમાન દાખલાની ગણતરી છે. લિમિટેડ આ ટાઈપના દાખલા છે બધા. એક વસ્તુ તમે જુઓ, દરેક દાખલાની ગણતરીમાં મેં એક જ વસ્તુ જોઈ કે એક વસ્તુ મેં ખાસ તમને બતાવી બધા દાખલાઓની અંદર કે કોઈ પણ દાખલાની રકમ વાંચો, એની ફિગર દોરો, ફિગર પર માપ દર્શાવો, માપ દર્શાવ્યા પછી એ માપ કઈ ટાઈપના છે, ક્યાં છે, ગોઠવણી કરો, જરૂર પડે તો જ્યાં સરવાળો ઉમેરવો હોય બાદબાકી કરો. ત્યારબાદ કયા ઘન પદાર્થોનો ઉપયોગ થયો છે, ઘન પદાર્થોનો ઉપયોગ થયો છે તો એના માપ અહીંયા નોંધો. કોઈ જરૂરી માપ ખૂટ્યું છે તો એને કોઈ ગણતરીથી મેળવી લો. ત્યારબાદ કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો કઈ રીતનું છે, મતલબ કોઈનું પૃષ્ઠફળ માંગે, કોઈનું વક્ર ક્ષેત્ર. જનરલી તો મોટાભાગે વક્ર ક્ષેત્રફળના સૂત્રો આવે છે, તો કયું બાદ કરવાનું છે, કયું ઉમેરવાનું છે, એ રીતે આ દાખલાની અંદર સમજો અને પછી એનું સાદુરૂપની ગણતરી તમે આપમેળે જાતે કરો. આ 7 દાખલાઓની ગણતરી જે કરાવી એ સાથે તમને ઉદાહરણના પણ આવડશે. એટલે 13.1 ને લગતા જેટલા ઉદાહરણ છે એટલું ઉદાહરણ પૂરા કરો. સાથે સાથે આ દાખલાઓની ગણતરી 1 2 વાર 3 વાર જ્યાં સુધી પોતાની આપમેળે ન ગણી શકો ત્યાં સુધી રિપીટ કરો. બરાબર છે. તો આ સાથે આ 13.1 ના સ્વાધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. બીજી વાત કે હવે આપણે નેક્સ્ટ 13.2 જેમાં ઘનફળના દાખલા છે, કારણ એ પણ આ પ્રમાણે છે, જેમાં ઘનફળના સૂત્રો છે એ પણ આ પ્રમાણે સંયોજિત જ છે. તો આ બહુ અગત્યનો ટોપિક છે. તમારી પાસે સમય છે, પ્રેક્ટિસ કરો. બરાબર. અને પૂરતા ગુણ મેળવવાનો પ્રયત્ન કરો. ઓકે. તો આજે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.2 નો ગણતરી પર જઈશું.